હાજીભાઈ, તમારો પ્રશ્ન આખો વાંચી ગયો છું, પણ બીજા ભાઈઓની જાણકારી માટે બોલો. હમણાં જે નવી ચેનલ શરૂ કરી છે ને, રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન, એમાં અમે પ્રશ્નોના જવાબ મૂક્યા છે. હા સર. પણ તમને છતાંય જવાબ આપી દઉં, જેથી કરીને બીજા ભાઈઓ મૂંઝાતા હોય એની જાણકારી માટે ખબર પડે. 3 પ્રશ્ન પૂછ્યા છે, તમે પૂછતા જાઓ. હાલો, એક પછી એક. પહેલું પૂછો. એક મિનિટ. ક્યાં અટકી ગયા? એક જ મિનિટ સાહેબ. જે આપણે વીજ કનેક્શન છે, વીજ કનેક્શન ને બોર આપણે લીધી હતી, તો વીજ કનેક્શન અને સામેવાળી પાર્ટી જે જૂની પાર્ટી હતી ને, એનું ચોખવટ કરીને કયો, તમે જે વેચાતી જમીન રાખેલી છે એમાં જૂની વ્યક્તિના નામે હજી વીજ કનેક્શન બોલે છે. હલો હલો. હા સાહેબ, એ રીતે. હા, તો હવે શું તકલીફ છે? વીજ કનેક્શન ટ્રાન્સફર કરાવવાની અરજી દઈ દો. બરાબર. એટલે આપણે જે 16 નંબર આવે ને, દસ્તાવેજમાં લખવું જોઈએ તમારે કે વીજ કનેક્શન સાથે વેચેલ છે, તો ડિપોઝિટ તમારામાં મળશે, નહીં તો ઓલા ડિપોઝિટ સામેવાળાને જમા દેશે. નહીં, વીજ કનેક્શન તો આપણા નામે થઈ ગયું સાહેબ. હા, તો હવે શું બાકી રહ્યું? અને 7 નંબર જે આપણે 16 આવે ને, ગામ નંબર 16. હા, 16 નંબરનું પાણીપત્રક. પાણીપત્રક એ બી આપણા નામે થઈ ગયું. પિયતનો દાખલો. અને પણ જે 7 નંબરનું જે ઉતારો છે ને, 7 નંબરનું, એની અંદર અસર આવે. શું અસર લખાઈને આવે? મેં વાંચી, બોલો ને તમે. એની અંદર કે વીજ કનેક્શનના 3 જણ ભાગીદાર અને બોર્ડના 4 જણ ભાગીદાર. વીજ કનેક્શન તમારા સુવાંગ નામે થઈ ગયું છે ને? આપણા નામે થઈ ગયું. તો એક અરજી લખીને આપો. હું તમને આમાં શીખવાડીશ. 2 દિવસ રાહ જોઈ જોજો. અત્યારે ફોનમાં કહી દઉં છું. બાકી મારે એક ધારાવી અત્યારે હાલે છે, કરંટ ઇસ્યુ અત્યારે જે છે માપણીનો છે. તમારા ગામમાં હોય કે નહીં મને ખબર નથી. હાજી. માપણીના રિલેટેડ તમારા ગામમાં પ્રોબ્લેમ છે? ઓલા ક્ષેત્રફળ ને સર્વે નંબર આમાં બદલી ગયા ને બધા. હા, એને હું અત્યારે પ્રાયોરિટી આપું છું. એટલે 5 દિવસ હાલશે. ત્યાર પછી આ તમારો ડ્રાફ્ટ હું મૂકીશ એની અંદર કે જૂના વીજ કનેક્શનમાં અલગ અલગ વ્યક્તિના નામ બોલતા હોય તો આપણું નવું લાઇટ બિલ રજૂ કરીને અરજી કરવાની રહે કે ભાઈ આ જૂના કનેક્શનના જે સહભાગીદારો હતા, હવે એવું કનેક્શન અમારામાં ક્યાંય છે નહીં, તો એ નોંધ રદ કરવા વિનંતી. એટલે રોજ નોંધ રદ થાય ને 135 નોટિસ બસશે ઓલા 3 જણાને, અને પછી એ રદ થાય. હવે બીજો પ્રશ્ન બોલો. હલણ તો રદ નહીં થાય. તમારામાં જે હલણ લખેલું છે એના માટે કઈ પૂછવા માંગો છો? ના સાહેબ, બસ. હા, હલણ તો ચાલુ જ રહેશે. હલણ રદ ન થઈ શકે. વીજ બોર જે છે તો તમારો સુવાંગ થઈ ગયો, નામ કર્યું એટલે. બોર માટે ખાલી એક ચોખવટ કરવાની, બીજા ભાઈઓને ન ખબર હોય તો, કે દસ્તાવેજ કરો ત્યારે ડિપોઝિટ સાથે ટ્રાન્સફર લેવું હોય તો તમારે એમાં લખવું જોઈએ કે આ સાથે સઘળા અધિકાર ઇલેક્ટ્રિક કનેક્શન સાથે તમને આપું છું. નકર પછી એનું એફિડેવિટ કરાવવા જવું પડે મૂળ પાર્ટી, વેચનાર પાર્ટી પાસે એક, ત્યારે એ થાય. અને હવે અન્યના અધિકાર બોલતા હોય એ રદ કરાવવા માટે મામલતદારમાં અરજી કરવી પડે કે ભાઈ આ વીજ કનેક્શન અમારું સુવાંગ માલિકીનું છે, અન્ય કોઈના આમાં હક હિસ્સા છે નહીં, એને બિલ રજૂ કરી દેવાનું. બિલ આપણું સુવાંગ નામું હોય એટલે એ 135 નોટિસ કાઢી અને ઓલા ત્રણેયના નામ જે છે એ 30 દિવસ પછી રદ થઈ જાય. ઓકે સાહેબ, મળી ગયો જવાબ. હું ગ્રુપમાં મૂકીશ. હજી ચાલુ રાખો 1 મિનિટ પૂરતું. કે ખેડૂત મિત્રો, અવનવા પ્રશ્નો હોય છે, તમે રમણીકભાઈ કોટડિયા વિનામૂલ્ય ચેનલ છે એ સાંભળતા રહો. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શકની અંદર તમને આવા ડ્રાફ્ટ ન આવડતા હોય તો ડ્રાફ્ટ લખીને બનાવતા શીખવાડીશ, અને હાથે જે છે તમારો રેવન્યુ રોકડ ચોખ્ખો કરતા જાવ તો ભવિષ્યમાં તકલીફ ન પડે. ભલે ભાઈ, આવજો. અને તમારા કોઈ મિત્ર સર્કલ હોય ને એને આ માહિતી આપજો. આ હું મારી જાહેરાત નથી કરતો, પણ ખેડૂતોને તમે આ મારી જે તમારા સુધી વાત પહોંચી છે તો 5 બીજા મિત્રો સુધી પણ તમે પહોંચાડવા પ્રયત્ન કરજો. એની લિંક ફોરવર્ડ કરી શકો, ભેગા થાવ ત્યારે નામથી કહી શકો. યુટ્યુબમાં કોઈને ન ફાવતું હોય તો એને ચેનલ સર્ચ કરી દેવાય, સબસ્ક્રાઇબ કરી દેવાય, જેથી કરીને ઓડિયા જોતો રહે. ભલે, આવજો ભાઈ.